સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. બહુ લાંબા સમયના ગેપ પછી ફરી આપણે બધા સૂત્ર અર્થના રહસ્યોની અંદર ડૂબકી મારવા માટે ભેગા થયા. ગયા સત્સંગની અંદર આપણે મતિ જ્ઞાન વિશે, શ્રુત જ્ઞાન વિશે કેટલીક વિચારણાઓ કરી હતી. મૂળ આધાર આપણો અત્યારે લોગસ્થ સૂત્ર છે, નામસ્તવ. સ્તવ શબ્દ જ બતાવે છે કે આ સ્તવના સ્વરૂપ હોવું જોઈએ, પણ આપણે એને સમહાવ સૂત્ર સ્વરૂપ લઈ લીધું અને આપણામાંથી કોઈ પણ લગભગ આ નામસ્તવને સ્તવનાની જેમ નથી બોલતા, સૂત્રની જેમ જ બોલીએ છીએ. કમનસીબી. ગરિમા આપવાનું એક જે કાર્ય થવું જોઈએ દરેક તત્વને, એમાં આપણે બહુ જ ઊણા ઉતરતા હોઈએ છીએ. પછી એ દેવ હોય, ગુરુ હોય, ધર્મ હોય કે આપણને જીવનમાં મળેલી શુભતા હોય. લોગસ્થ સૂત્ર એવું કહેવાય છે કે 24 ભગવાનના નામ સિવાયનું જે લોગસ્થ છે એ શાશ્વતું છે. દરેક 24ની અંદર નામો બદલાતા રહે, એટલે એ તે ગાથાઓ જે છે એ બદલાતી રહે, પણ એના સિવાયની જે ગાથાઓ છે એ દરેક 24ની અંદર આ સ્તવના રૂપે હાજર હોય છે. આ વાત આપણને કેટલી બધી ગજબનાક બહુમાન ઊભું કરાવે, કેટલી આનંદની અનુભૂતિ આપીને જાય કે આપણે એવું સૂત્ર બોલીએ છીએ કે જે સૂત્રના કેટલાક શબ્દો અનંતકાળ પહેલાં પણ શુભ તત્વોના મુખેથી નીકળ્યા હતા અને અનંતકાળ પછી પણ શુભ તત્વોના મુખે રમશે. સૂત્રો એ બોલવા માટે કેમ એને લિમિટેડ કરી દઈએ, રિસ્ટ્રિક્ટેડ કરી દઈએ? વિચારણામાં કેમ નહીં, સંવેદનામાં કેમ નહીં, અનુભૂતિમાં કેમ નહીં, સ્તવનાઓમાં કેમ નહીં, વિચારણાઓમાં કેમ નહીં? કેમ ઉલ્લાસ પ્રગટ કરવો હોય તો સ્તવનો જ જોઈએ? કેમ આ સૂત્ર ન ચાલે? લોગસ્થ સૂત્ર અનેક કાર્યો, અનેક દિશામાંની અંદર વપરાતું આ સૂત્ર. આપણે કાયોત્સક કરવો છે તો પણ આજે આપણે કૌશકની અંદર લોગસ્થ સૂત્ર દ્વારા આપણે કરીએ છીએ. 24 ભગવાનના નામ વગેરે લેવું છે તો પણ આ સૂત્ર વપરાય છે. આ થયા બાહ્યથી શબ્દ અને પૂદગલોને સામાન્ય રીતે સંવેદવાના પ્રયાસો. પરમાત્માનું લોકોત્તર શાસન એ ધર્મના અથવા શુભતાના ઘણા બધા જે આશયો છે ને, એમાંના એક આશયને બહુ જ વેઇટેજ આપે છે. એ છે ઓરા, શુભ ઓરાનું વાતાવરણ. લોગસ્થ સૂત્ર જે છે નામસ્તવ, એ આજુબાજુની આખી ઓરા બદલાવવામાં સંપૂર્ણતયા સક્ષમ છે, કારણ કે પરમાત્માના નામ છે. નામ નિક્ષેપે જેમ તીર્થંકર પરમાત્માની પ્રાણ પ્રતિષ્ઠા થાય એ પછીથી એ બિંબ જ્યાં પણ છે ત્યાં આજુબાજુના આખા નગરની ચડતી અથવા પડતી એ શિલ્પશાસ્ત્ર દ્રષ્ટિએ એ બિંબના પ્લસ અથવા માઇનસ ઉપર આધારિત છે. ઘણી બધી એવી ઘટનાઓ આપણે જોઈ છે કે જેમાં પ્રતિષ્ઠાનું મુહૂર્ત વગેરે ન સચવાયું હોય અથવા કંઈ પણ રીતે પ્રતિષ્ઠાની અંદર કોઈ ભૂલ થઈ ગઈ હોય તો પ્રતિષ્ઠાના કેટલાક વર્ષો પછી આખું નગર ખલાસ થયું હોય. આવું બન્યું છે. વાંક પ્રતિષ્ઠાનો નથી, વાંક એ પવિત્રતમ ક્રિયાઓને ન મળેલા ગૌરવનો છે. આટલી બધી કિંમત પ્રતિષ્ઠાની છે, પ્રાણ પ્રતિષ્ઠાની. તો જો સ્થાપના નિક્ષેપે રહેલા ભગવાન, એમની પ્રતિષ્ઠાની આટલી બધી અસરો, તો નામ નિક્ષેપે રહેલા ભગવાન
એ જે સૂત્રમાં છે એ સૂત્રની અસરો પણ કેટલી વિશાળ હશે. આપણે ક્યારે લોગસને આ પરિપ્રેક્ષથી જોયું જ નથી કે એક લોગસ સૂત્ર બોલીએ અને સાક્ષાત 24 ભગવાન નામ નિક્ષેપે નહીં, સ્થાપના નિક્ષેપે પણ આપણી નજર સામે આવી જાય અને આપણે અનુભવીએ કે આ પરમાત્માની હાજરીથી બધી વિપદાઓ, બધી નેગેટિવિટીઓ, બધું જ નબળું બાહ્યથી અને અંદરથી બધું જ નબળું એ દૂર થઈ ગયું છે. આવી અનુભૂતિ કરવા માટેની લાલાયિતતા ક્યારેય આપણને આ લોગસે આપણામાં જન્માવી જ નથી. કારણ કે લોગસ નબળો નથી, આપણી દ્રષ્ટિએ લોગસ નબળો છે. લોગસની બીજી એક બહુ ગજબનાક વિશેષતા, જેટલી કિંમતો બહારની વિશેષતાઓને, બહારની પરિસ્થિતિને બદલાવવાની છે, એટલી જ કદાચ એનાથી વિશેષ કિંમત લોગસની એ આપણા આંતરિક શરીરને બદલાવવાની પણ છે. આપણું શરીર 7 ચક્રોથી ભરેલું છે. અને હવે હું તમને આ વાક્ય બોલ્યા પછી પૂછું કે લોગસ સૂત્રની અંદર કેમ 7 જ ગાથા મૂકી? તો કનેક્ટ થાય. શાસ્ત્રકાર ભગવંતો અને કેટલાક સુંદર મજાના ચિંતકો એમણે આ લોગસની 7 ગાથાઓને આપણા 7 ચક્રો સાથે કનેક્ટ કરી છે. અને આ પ્રયોગને બહુ સહજતાથી, સરળતાથી પાર પાડવા માટે એમણે કેટલાક વિધાનો કર્યા છે. વિધિ અને વિધાન આ 2 શબ્દો છે. વિધિ એ મેથોડોલોજી છે કે તમારે આ રીતે આ કામ કરવા, જ્યારે વિધાન જે છે એ પ્રિન્સિપલ્સ છે. એ મૂળભૂત પાયાથી તમારે કઈ રીતે આ કરાય. વિધિ એટલે કાર્યપદ્ધતિ અને વિધાન એટલે મૂળભૂત આશયો, ઇન્ટેન્શન, ગોલ. એટલે વિધિ અને વિધાનપૂર્વક થયેલું લોગસ નામસ્તવ એની ફળશ્રુતિ શું? તો કે છે અંદરના 7 ચક્રોને શુદ્ધિ આપવાનું કાર્ય આ લોગસ કરે છે. ઘણીવાર આવો પ્રશ્ન થતો કે કોઈ પણ વિશુદ્ધિનો કૌશક કરવો છે તો લોગસ કેમ બોલવાનું? આવું સાંભળ્યું હતું કે આ પહેલાં લોગસ નહોતો ગણાતો ત્યારે શ્વાસોશ્વાસ પ્રમાણ કૌશગત હતા. આજે પણ એ રીતે થાય છે, પણ આજે આપણે એ શ્વાસોશ્વાસ પ્રમાણને લોગસ સૂત્રની લેન્થ સાથે આપણે કનેક્ટ કર્યું. એટલે કેટલાક કૌશક જે છે એ ચંદેસુ નિમ્મલૈરા સુધી રાખ્યા, કેટલાક કૌશક પૂર્ણ લોગસ સુધી રાખ્યા, કેટલાક કૌશકને આપણે સાગરવર ગંભીરા સુધી રાખ્યા. કારણ કે એટલા શ્વાસોશ્વાસ પ્રમાણનો કૌશક છે, એટલા લોગસનો કૌશક નથી. પણ અત્યારે શ્વાસોશ્વાસ પ્રમાણને આપણે સમજી કે કળી નથી શકતા, એટલે આપણી માટે જ્ઞાની પુરુષોએ આલંબન મૂકી દીધું. પણ લોગસનું જ આલંબન કેમ મૂક્યું? આ એક લોગસ ન આવડે તો 4 નૌકારવાળી સિસ્ટમ તો છે ને, એ હું એવું માનું છું કે બહુ લેટલી આવી હશે. એ તો બહુ વિશેષપણે ઉપકાર કરવા માટે મૂક્યું હશે. બાકી લોગસ સૂત્રની ઇફેક્ટિવિટી અને એની સુટેબિલિટી, એ એપ્રોપ્રિએટનેસ એ સૌથી વધારે કૌશગના ઇન્ટેન્શન સાથે મેચ થાય છે. કોઈ પણ કૌશગ એટલા માટે કરીએ છીએ કે આપણા દ્વારા જે નબળા કર્મ થયા છે તે નબળા કર્મોથી આત્મા લેપાય નહીં. આત્મા અને શરીર આપણે આ 2 જ ઘટનાથી સજાગ છીએ, પણ બેની વચ્ચે હજી એક ઘટના છે, એ છે 7 ચક્રો. આમ જોવા જઈએ ને તો શરીરની અંદર જ 7 ચક્રો આવ્યા હોવા છતાં શરીરની અંદર 7 ચક્રો નથી. શરીરનું જે ઓરા સર્કલ છે, આપણા શરીરની બહારનું, એ ઓરા સર્કલની અંદર આ 7 ચક્રો આવ્યા છે. હા, એવું બની શકે કે એનું સ્થાન એ આપણે દેખીતું જે શરીર છે એની સાથે મેચ કરીને કાઉન્ટ કરી શકીએ કે આ વાળું ચક્ર એક્ઝેક્ટ અહીંયા છે અને આ વાળું ચક્ર એક્ઝેક્ટ અહીંયા છે, પણ એ શરીરની અંદર નથી. 7 ચક્રો
એ શરીરની બહારના ઓરા સર્કલમાં છે. આત્મા એ શરીરના કણ કણમાં વ્યાપ્ત છે. એટલે જ્યારે આત્મવિશુદ્ધિ કરવી છે ત્યારે દૈહિક શુદ્ધિની સાથે બહુ જ મહત્ત્વની ક્રિયા એ રહેશે કે આપણી ઓરાની શુદ્ધિ, 7 ચક્રોની પણ શુદ્ધિ થવી જ જોઈશે. ફોર એક્ઝામ્પલ, મેં કોઈ એક વ્યક્તિની નિંદા કરી. હવે કર્મનો બંધ તો થઈ ગયો. એ સમયે જે દળિયાઓ બાંધવાના હતા મેં એ મોમેન્ટે જ બાંધ્યા, કારણ કે આમાં કંઈ પેન્ડિંગ નથી કે આજનું કાલે કરશું કે પરમ દિવસે કરશું. આ આપણે બોલ્યા, વરઘણાના પૂતગલો વાપર્યા અને આ તરત જ એની ઇમ્પેક્ટ આત્મા પર પડી ગઈ. અને ત્યાં એક નાનકડો બોમ્બ એ સમયે શરીરની અંદર ફિટ થઈ ગયો કે એક્ઝેક્ટ આટલા વર્ષ પછી આ રીતે, આ ઇન્ટેન્સિટીથી આ બોમ્બ ફૂટશે. એટલે કર્મનો બંધ થયો. કર્મ ક્યારે ઉદિત થવાનું છે, ઉદયમાં આવવાનું છે એ પણ નિશ્ચિત થઈ ગયું. અને કઈ રસ પ્રકૃતિથી થશે એ પણ એના રસબંધના આધારે નક્કી થઈ ગયું. હવે જો એ જ ક્ષણે બધું નક્કી થઈ જાય છે તો પછી પ્રાયશ્ચિત શું કામ કરે છે? કાયોત્સર્ગ શું કામ કરે છે? તો પ્રાયશ્ચિત અને કાયોત્સર્ગ એ ઘટનાને ફરીથી ધ્યાનમાં લાવી અને એને ડાયોગ્નિસ કરી અને એને રિપેર કરવા અથવા ક્યોર કરવા માટેનું એક વિધાન છે. આપણે સિમ્પલી આવું વિચારીએ કે ક્યારેક આપણે પડી ગયા હોઈએ તો પડી જઈએ એટલે માર લાગે જ શરીરમાં, અને એક મૂઢ માર આપણને લાગ્યો છે. હવે કોઈકે આપણને તરત પૂછ્યું શું થયું, અને આપણે બહુ દુઃખી સ્વરે કીધું કે મને બહુ લાગ્યું છે. એટલે ઓલાએ તરત પૂછે કે કંઈ એપ્લાય કર્યું, કંઈ વાપર્યું, લગાડ્યું એની પર? ત્યારે આપણો જવાબ શું હોય? આપણો જવાબ એમ ન હોય કે હવે લાગવાનું હતું, લાગી ગયું. હવે એ લાગ્યું એ સમયે તો કંઈ હતું નહીં મારી પાસે, હવે લગાડીને શું અર્થ? હવે હું ગમે તે લગાડું, કંઈ થોડી ફરક પડવાનો છે. લાગવાનું તો લાગી ગયું છે. આપણો જવાબ આવો ક્યારેય નહીં હોય. આપણે એને કહીશું કે એ સમયે નહોતું કંઈ, પણ પ્લીઝ જો ને અત્યારે હોય તો જો ને, મારો દુખાવો થોડો તો ઓછો થાય. કદાચ આ બહુ લાંબો ટકવાનો હોય તો એમાં અટકી જાય અને થોડું શોર્ટમાં પતી જતું હોય તો સારું યાર, બહુ વહેલું ક્યોર થઈ જાય તો ચાલો કંઈક દવા સ્વરૂપે આપણે અપ્લાય કરીએ. બસ આ જે દવા લેવાની અથવા લગાડવાની જે ઈચ્છા છે, એ જે પ્રક્રિયા છે એ જ છે પ્રાયશ્ચિત. પણ કોઈ માણસ એને લાગ્યું છે ઢીંચણમાં અને એને ઢીંચણ સુધી હાથ લંબાવવાનો કંટાળો આવતો હોય અને એમ થાય કે હવે શાંતિથી બેઠા બેઠા હાલો ને હાથમાં જ ઘસવાનું ચાલુ કરી દઈએ, અને હાથને ઘસે તો એને ઢીંચણમાં રાહત કેટલી થાય? 1% પણ નહીં. એવું ચોક્કસ કહી શકાય કે મલમમાં કે દવામાં જબરદસ્ત તાકાત છે, પણ સાથે બોલવું જ પડે કે એ તાકાત તો જ કામની જો જ્યાં લાગ્યું છે ત્યાં એને ઘસવામાં આવે તો. હું હાથમાં ઘસું તો કાંઈ ન થાય, દુખે છે પગમાં ને હાથ ઘસીને શું ફાયદો? એટલે ઉપયોગપૂર્વક જ્યાં ઘા લાગ્યો છે તે જગ્યાને અપ્લાય કરવાથી દવાઓ કામ કરે. આ નિર્ણય દવામાં આપણો છે, પણ આ નિર્ણય પ્રાયશ્ચિતમાં આપણો છે. કેટલી વાર આવું થયું કે આપણે આ 2 લોગસનો કાવસક પ્રતિક્રમણની અંદર 1 લોગસનો કાવસક એ એકચ્યુઅલી કયા પાપની શુદ્ધિ માટે કરીએ છીએ એનો ઉપયોગ છે એવી જાણકારી લેવાનો પ્રયત્ન છે. અને એ ખ્યાલમાં છે અગર તો એ 2 લોગસ ગણતા સમયે નજરની સામે તે પાપો યાદ આવ્યા. પગ દુખે છે તો પગ પર જ દવા ઘસવી પડશે. પાપનું પ્રાયશ્ચિત કરવું છે તો એક્ઝેક્ટ તે પાપને યાદ કરીને પ્રાયશ્ચિત કરવું પડશે. નહીં તો હાથ પર દવા ઘસ્યા જેવી સ્થિતિમાં આપણે હોઈશું કે ચાલો દવા લગાડાઈ ગઈ અને એક નિરાશ થયું અને કોઈએ પૂછ્યું જ નહીં કે દવા લગાડી ક્યાં.
અને આપણને એવું લાગ્યું કે કાંઈ નહીં, દવા લગાડે ને એટલે સારું થઈ જાય. એ ક્યાં લગાડવી એ કંઈ એટલું મહત્ત્વનું નથી. મુખ્ય શું છે ભાઈ? દવા લગાડવી. મુખ્ય શું છે? પ્રતિક્રમણ વિધિપૂર્વક કરવું એ કે એવા પ્રતિક્રમણની અંદર એક્ઝેક્ટ રોગને યાદ કરી અને એની પર અપ્લાય દવા કરવી. વિધિમાર્ગની ન્યૂનતાની કોઈ વાત જ નથી. વિધિમાર્ગ 3 કાળમાં મહત્ત્વનો હતો, છે અને રહેવાનો. પણ એ વિધિમાર્ગ શુષ્ક હોય અને એ શુષ્કતાને ચલાવી લેવામાં આવે, એ કેવી રીતે ચાલે? લોગસ્ય સૂત્ર એ જીવંતતાનું પ્રતિબિંબ છે. એમાં જે 24 નામો છે એ 24 નામો જીવંત તત્વો છે. તો 24 જીવંત તત્વોથી પરિપૂર્ણ એવું આ સૂત્ર એ આપણામાં જો જીવંતતા ન અર્પે, આપણી સંવેદનાઓને જણાવી ન જાય, તો એ બોલ્યાનો અહેસાસ શું? એની અનુભૂતિ શું? અને એ જે અહેસાસ છે એ ફક્ત દેહ સુધી પહોંચે એવો નહીં, એ દેહથી આગળ વધી અને 7 ચક્રો સુધી પણ પહોંચે એવી ગજબનાક તાકાત આ નામસ્તવની છે. સૌથી પહેલાં તો ઘણા આપણામાંથી એવા હશે કે જેને આ દિશા બહુ સ્પર્શી જ નહીં હોય અથવા લક્ષ્ય પણ નહીં ગયું હોય. આપણા દેહમાં 7 ચક્રો છે, એની જાણકારી કદાચ કેટલાકને હશે, કેટલાકને આ 7 ચક્રોના નામ પણ ધ્યાનમાં હશે, ન પણ હોઈ શકે. સૌથી પહેલું નીચેથી શરૂ કરીએ તો મૂલાધાર ચક્ર. મહત્વતાની અપેક્ષાએ પ્રાયોરિટીવાળું પહેલું મૂલાધાર ચક્ર. બીજું આવે સ્વાધિષ્ઠાન ચક્ર. ત્રીજું આવે મણિપુર ચક્ર. ચોથું આવે અનાહત ચક્ર. પાંચમું આવે વિશુદ્ધિ ચક્ર. છઠ્ઠું આવે આજ્ઞા ચક્ર. અને 7મું જે આવે એ છે સહસ્ત્રાર ચક્ર. આ બધા ચક્રોની દિશા છે, એનું એક સ્થાન છે. એ સ્થાનને સમજ્યા વગર આપણે લોગસ્ય બોલશું તો લોગસ્યની તે ગાથા તે સ્થાન સુધી નહીં પહોંચી શકે, કારણ કે આપણા ઉપયોગમાં, આપણા લક્ષ્યમાં એ સ્થાન છે જ નહીં. જેમ દર્શનાવરણીય કર્મ અથવા દર્શનમોહનીય કર્મ, એની વિશુદ્ધિ માટે અગર કૌશક થાય છે, અને જો નજર સામે આખા દિવસની અંદર મનના થયેલા પાપો, હું આત્મા છું આવું ભૂલી અને જીવેલું જીવન, આ બધા મિથ્યાત્વના પાપો, આ બધા પાપો એઝ ઇટ ઇઝ ઊભા રહેશે આખું પ્રતિક્રમણ કર્યા છતાં. કારણ કે મૂળમાં પગમાં જ્યાં દુખતું હતું એ દુખાવાના સ્થાનને યાદ કરવાની પણ ચિંતા નથી. આપણી આરાધનાઓ એ ક્યાંક ને ક્યાંક દિશાશૂન્ય બની ગયું હોય એવું બહુ વિચારવા લાયક લાગે છે. આરાધના કેમ કરવી છે? કારણ કે આરાધના સારી છે. આરાધના 3 કાળમાં સારી હતી, છે ને રહેશે, એમાં ના જ નથી. પણ ફક્ત આરાધના સારી હોવા માત્રના કારણે આપણે સારા બની જશું એવું કેવી રીતે શક્ય બને? અનંતકાળમાં અસંખ્ય વાર તીર્થંકર આદિ મહાપુરુષોના યોગ થયા છે આપણને, અને તો પણ આપણો આત્મા આજે શુદ્ધ ન બની શક્યો અને શુભના પણ વાંધા હોય એવી સ્થિતિમાં અત્યારે બેઠો છે. તો ત્યારે માનવું પડે કે આરાધના તો ઠીક, આવા ઉત્તમ તત્વો મળી ગયા કે જેમણે આરાધના પ્રરૂપી છે સ્વયં, અને છતાંય આપણામાં પરિવર્તન નથી આવતું. તો એનો અર્થ નક્કી એવો કાઢવો પડે કે આરાધના અથવા આરાધક તત્વો એ ગમે તેટલા બળશાળી કેમ ન હોય, જો હું એમની અંદર નથી ભળતો તો મારામાં પરિવર્તન નહીં આવે. લોગસ્ય સૂત્ર જે છે એ આવું પરિવર્તન આપણામાં લાવે એવા આશયને ખરેખર સ્પર્શવા જેવું છે. 7 ચક્રોની 7 ગાથા, 7 સ્થાન, અને તે ચક્રોમાં કઈ રીતે
કયા ભગવાન કયા ચક્રને ઉદ્દીપ્ત કરે અને તે ચક્રોના ઉદ્દીપ્ત થવાથી મનસા વચનસા એટલે મન વચન અને કર્મ ત્રણેયમાં શું ફરક પડી શકે, એ ઘણી બધી વાતો લોગસ સૂત્રના અન્વયે આપણે આગળ જોતા રહીએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ